નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય આંગણવાડીની સજાવટ. કેન્દ્રની સજાવટ માટે રંગબેરંગી દિવાલ પેઇન્ટિંગ, બાળકો માટે રમત સામગ્રી અને કેન્દ્રને શણગારવા માટે શૈક્ષણિક ચાર્ટનો ઉપયોગ કરી શકીએ છીએ, જેથી તે બાળકો માટે આકર્ષક અને શીખવાની જગ્યા બની શકે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1, સ્વાગત અને રમત. ચાલો દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2, રમત અને શીખ. હવે ગોળમાં ઊભા થઈને દિશા અને સ્થાન બાળગીત કરાવો. હવે પહેલાં, પછી, તેના પછી ક્રમમાં ઘટનાઓને ગોઠવો. હવે ચર્ચા આપણા વિશ્વાસુ વડીલ. ચાલો હવે છાપો અને ચિત્ર દોરો. ત્યારબાદ શું તમે મને શોધી શકો છો? ખાસ આધાર પર વસ્તુઓને શોધો. બ્લોક 3, પ્રતિબિંબ અને વિદાય. ચાલો બહાર જઈને પકડદાવ રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. તમારા બાળકો સાથે આસપાસ ફરો અને અલગ અલગ વસ્તુઓના પડછાયા જુઓ. તેને જમીન પર ચોકથી દોરો અને તુલના કરો કે દિવસના જુદા જુદા સમયે તેઓ કેવી રીતે બદલાય છે. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1, સ્વાગત અને રમત. હવે દરેક બાળકના માથે હાથ ફેરવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2, રમત અને શીખ. હવે ગોળમાં ઊભા થઈને ઉમેરવું અને બાદ કરવું બાળગીત કરાવો. ત્યારબાદ મોડલ અને નકશાઓ વાંચો, સમજો, બનાવો. હવે શું થશે જ્યારે? વિચારો, સમજો અને ઉકેલ શોધો. હવે રંગોળી. આકાર, રંગ, પેટર્ન સમજો. ત્યારબાદ ધીમી અથવા ઝડપી અવાજ ઓળખો, અંતર કરો અને અલગ અલગ ધ્વનિ બનાવો. બ્લોક 3, પ્રતિબિંબ અને વિદાય. ચાલો બહાર જઈને રેલગાડી રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળકોને માટી અથવા લોટથી રમવા માટે પ્રોત્સાહિત કરો. તેમને આકાર, જુદી જુદી રેખાઓ, પ્રાણીઓ વગેરે દોરવા કહો. તેમના સર્જનની કદર કરો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1, સ્વાગત અને રમત. હવે દરેક બાળક સાથે હાથ મિલાવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2, રમત અને શીખ. હવે બાળકોને ગોળમાં બેસાડી સુરક્ષિત વિશ્વાસુ વડીલ વાર્તા કહો. ત્યારબાદ જીગસો પઝલ રમો. ખૂટતા ભાગોને ઓળખો અને પૂર્ણ કરો. હવે યાદદાસ્ત રમત. વસ્તુ, શબ્દ અને પેટર્ન યાદ કરો. ચાલો હવે મનપસંદ ચિત્ર દોરો. ત્યારબાદ પડછાયાની રમત બનાવો, ઓળખો અને અંદાજ લગાવો. બ્લોક 3, પ્રતિબિંબ અને વિદાય. ચાલો બહાર જઈને ક્રિકેટ રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને માસિક ઇસી દિવસ ઉજવો. ઘરે મજેદાર રમત. તમારા બાળક સાથે તમારા ઘર અથવા પડોશનો નકશો બનાવો. તેમને ફરવા, વસ્તુઓનું નિરીક્ષણ કરવા અને ચિત્રો દોરવા, સ્થળો દોરવા માટે પ્રોત્સાહિત કરો. આજે આપણે આંગણવાડી સજાવટ વિશે જાણ્યું. માતા પિતાને પણ તેમાં સહકાર આપવા માટે પ્રોત્સાહિત કરીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.